જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાજીનો 7મો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગના શ્લોક નંબર 11 થી 20નું પઠન કરીશું. તો શ્લોક નંબર 11 થી બલમ બલવતામ ચાહમ કામરાગ વિવર્જિતમ ધર્મા વિરુદ્ધો ભૂતેષુ કામો અસ્મિ ભરતર્ષભ. હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ હું બળવાનોનું આસક્તિ તથા કામનાઓ વિનાનું બળ એટલે કે સામર્થ્ય છું અને સૌ જીવોમાં ધર્મને અનુકૂળ એટલે કે શાસ્ત્રને અનુકૂળ કામ છું. એ ચૈવ સાત્વિકા ભાવા રાજસાસ્તામસાશ્ચયે મત એવેતિ તાન વિદ્ધિ ન ત્વહમ તે સુતે મયી. અને વળી જે સત્વગુણમાંથી ઉદ્ભવતા ભાવો છે તેમજ જે રજોગુણથી અને તમોગુણથી થતા ભાવો છે એ બધાને તું મારામાં જ થનારા છે એમ સમજ. એમ હોવા છતાં પણ વાસ્તવમાં તેમનામાં હું કે તેઓ મારામાં નથી. ત્રિભી ગુણમયે ભાવે રેભી સર્વમિદં જગત મોહિતમ નાભિજાનાતિ મામેભ્ય પરમવ્યયમ. ગુણોના કાર્યરૂપ સાત્વિક, રાજસ અને તામસ એવા આ ત્રણેય પ્રકારના ભાવોથી આ આખા પ્રાણી સમુદાય મોહ પામી રહ્યો છે. માટે જ આ ત્રણેય ગુણોથી પર એવા મુજ અવિનાશીને તું નથી ઓળખતો. દેવી હ્યેષાં ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યન્તે માયામેતાં તરન્તિ તે. કેમ કે આ અલૌકિક અર્થાંત ઘણી અદ્ભુત ત્રિગુણમયી મારી માયા પાર કરવી ઘણી કઠિન છે, પરંતુ જે માણસો માત્ર મને જ હંમેશા ભજે છે તેઓ આ માયાને પાર કરી જાય છે, એટલે કે સંસાર સાગરને તરી જાય છે. ન મામ દુષ્કૃતિનો મૂઢા પ્રપદ્યન્તે નરાધમઃ માયયાપહત જ્ઞાના આસુરમ ભાવમાશ્રિતા. માયા વડે જેમનું જ્ઞાન હરાયેલું છે એવા આસુરી સ્વભાવને ધારણ કરનાર મનુષ્યોમાં અધમ દૂષિત કર્મ કરનાર મૂઢજનો મને નથી ભજતા. ચતુર્વિદ્યામ ભજન્તે મામ જનઃ સુકૃતિનો અર્જુન આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. હે ભરત શ્રેષ્ઠ અર્જુન, ઉત્તમ કર્મ કરનાર, અર્થાર્થી એટલે કે ધનની પ્રાપ્તિની ઈચ્છાવાળો, આર્ત એટલે દુઃખી, જિજ્ઞાસુ અને જ્ઞાની એવા 4 પ્રકારના ભક્તજનો મને ભજે છે. તેષાં જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિ વિશિષ્યતે પ્રિયો હિ જ્ઞાનિનો અત્યર્થ મહં સ ચ મમ પ્રિય. એમનામાંથી હંમેશા મારામાં એકાત્મ ભાવે સ્થિત અનન્ય પ્રેમ ભક્તિ રાખનાર જ્ઞાની ભક્ત ઘણો શ્રેષ્ઠ છે. કેમ કે મને તત્વથી ઓળખનાર જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને એ જ્ઞાની મને અત્યંત પ્રિય છે. ઉદારાહ સર્વમ એવૈતે જ્ઞાની ત્વાત્મેવ મે મતમ આસ્થિતઃ સ હિ યુક્તાત્મા મામેવાનુત્તમાં ગતિમ. આ બધા ભક્તો ઉદાર એટલે કે શ્રેષ્ઠ છે, છતાં એ સર્વમાં જ્ઞાની તો સાક્ષાત મારું સ્વરૂપ જ છે એવો મારો મત છે. કેમ કે મારામાં જ મન તથા બુદ્ધિ રાખનાર જ્ઞાની ભક્ત અતિ ઉત્તમ ગતિ સ્વરૂપ એવા મારામાં જ સારી રીતે સ્થિર છે.
બહૂનાં જન્મનામંતે જ્ઞાનવાન માં પ્રપદ્યતે વાસુદેવઃ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભઃ. ઘણા જન્મો પછીના અંતિમ જન્મમાં તત્વજ્ઞાન પામેલો માણસ સર્વ કાંઈ વાસુદેવ જ છે એવા ભાવે મને ભજે છે એ મહાત્મા ઘણો દુર્લભ છે. કામેસ્તે હત જ્ઞાનઃ પ્રાપદ્યન્તે અન્ય દેવતાઃ તમ તમ નિયમમાસ્થાય પ્રકૃત્યા નિયતા સ્વયા. અમુક અમુક ભાગોની કામના વડે જેમનું જ્ઞાન હરાઈ ચૂક્યું છે એ માણસો પોતાના સ્વભાવથી પ્રેરાઈને અમુક અમુક નિયમને ધારણ કરી અન્ય દેવતાઓને ભજે છે, એટલે કે ઉપાસના કરે છે. રાધે રાધે.